અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં વિદેશના 35 પતંગબાજો, ભારતના 4 રાજ્યોના 11 અને ગુજરાતના 24 પતંગબાજો જોડાયા હતા। આમ દેશ વિદેશના 70 પતંગબાજોએ અવનવા રંગબેરંગી પતંગો ચગાવીને સુરતીઓના દિલ જીતી લીધા હતા। સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર દક્ષેશ માવાણીના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાયો હતો, જેમાં 12 દેશોના 35 અને ભારતના 4 રાજ્યોના 11 પતંગબાજો તેમજ ગુજરાતના 24 મળી કુલ 70 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું। દેશ વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા। નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો, આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યા હતા। આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવી ગુજરાતે ભારતીય પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખી છે એમ જણાવી જીવનમાં હાર જીત અને ખેલદિલીના ગુણોને વિકસાવતા આ પર્વમાં સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું કે પતંગ માનવીને કેટલી ઊંચાઈએ ઉડવું એ શીખવે છે। પગ પાસે પડેલા પતંગને કોઈ કાપતું નથી, પરંતુ ઉડતા પતંગને સૌ કાપવા ઈચ્છે છે। એ જ રીતે સફળતા, ઊંચાઈ, માન સન્માન ખૂબ સંઘર્ષ પછી મળે છે એમ જણાવીને વિદેશી પતંગબાજોને આવકાર્યા હતા। આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે સુરતીઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે મકર સંક્રાંતિ પર્વ દેશને વિવિધતા વચ્ચે એકતાના સૂત્રમાં બાંધે છે। પતંગ પ્રગતિ અને ઊંચી ઉડાનનું પ્રતીક છે એમ જણાવી સાંસદે કહ્યું કે જનભાગીદારીથી ઉજવાતા આ પ્રકારના પરંપરાગત તહેવારો સમાજને હકારાત્મક ઉર્જા પૂરી પાડે છે। આપણી પ્રાચીન પરંપરા અને લોક સંસ્કૃતિને જીવતા રાખતા ઉત્સવ વિવિધતામાં એકતાની પ્રતીતિ કરાવે છે। પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, ઇસ્ટોનિયા, જર્મની, જાપાન, યુક્રેન જેવા 12 દેશો અને ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ, ગુજરાતના મળી અંદાજિત કુલ 70 પતંગબાજોએ પતંગોના અનોખા કરતબો દેખાડ્યા હતા। પતંગબાજોનું કાર્યક્રમ સ્થળે ઢોલ શરણાઈ વડે પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું। તેઓએ ગરબે ઘૂમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું। ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આખા ગુજરાતમાં 65 કન્ટ્રીના લોકો કાઇટ ફ્લાયર્સ આવ્યા છે, એમાંથી 11 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સ સુરત આવ્યા છે। હું તમામનું હૃદયપૂર્વક સુરતની ધરતી પર સ્વાગત કરું છું અને સુરતીઓને ઉત્તરાયણ તો આખા દેશમાં વખાણે છે। હર્ષોલ્લાસથી આપણે ઉત્તરાયણને મનાવીએ છીએ ને આપણે જીવનમાં પણ કેટલી ઊંચાઈ પહોંચવું એ આપણે ઉત્તરાયણના પર્વમાંથી શીખવા મળે છે। હું તમામ મકર સંક્રાંતિની તમામ સુરતીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। તેમની પ્રતિક્રિયા લઈએ। મેયર સાહેબ, કયા દેશના લોકો વિવિધ કન્ટ્રીના આવ્યા છે અને વિવિધ સ્ટેટમાંથી પણ આવ્યા છે। ખાસ કરીને આજે મારું નામ વિનીતા બુક છે અને હું બેલ્જિયમ થી આવું છું મારા હસબન્ડ જોડે, યોહાન બેન જોડે દર વર્ષે પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે અને નાના છોકરાઓ માટે વર્કશોપ પણ કરું છું। અને કાલે મારું બહુ અગત્યનું વર્કશોપ છે 14મી જાન્યુઆરી 11 વાગે NDTV લાઈવ ઉપર। એમના માટે આજે બહુ સરસ પવન છે અને મને દર વર્ષે ગમે છે। 10 વર્ષથી અહીંયા આવો છો, કેવું લાગી રહ્યું છે? 10 વર્ષથી તમે આવો છો ગુજરાતમાં આવીને કેવું લાગે? મારો દેશ છે એટલે મને દર વખતે બીજી જ ઈચ્છા, બીજું ફીલિંગ હોય છે અને મને બહુ ગમે છે। પતંગનું મહત્વ ભારત અને ગુજરાતમાં છે, એમ બેલ્જિયમમાં કેવા કઈ રીતે? હા, એ ત્યાં કાઇટ ફેસ્ટિવલ કોઈ મહોત્સવ રૂપે નથી ઉજવતા, એ લોકો એમ જ કાઇટ ચલાવે છે। ત્યારે પણ એ લોકો ફેસ્ટિવલ બીચીસ ઉપર કરે છે જ્યાં થોડું વધારે પવન હોય છે અને આખા યુરોપમાં બહુ મોટા કાઇટ ફેસ્ટિવલ થાય છે અને ત્યાં પણ હું વર્કશોપ કરું છું છોકરાઓ માટે। ગુજરાત પ્રવાસન દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા
આજે રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 થી વધુ દેશોએ આમાં ભાગ લીધો હતો અને 5 થી વધુ રાજ્યો આમાં પતંગબાજી કરવા માટે હિસ્સેદારી નોંધાવી હતી. વાત કરીએ તો ઉત્તરાયણ પર્વની, તો ભારતની વાત કરીએ તો પ્રાચીન કથા મુજબ વિશ્વ પિતામહનો આજે મરણ જયંતિના નિમિત્તે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો એકમાત્ર શહેર સિદ્ધપુર જ એવું છે જે 14મી જાન્યુઆરીના દિવસે પતંગ ઉત્સવ ઉજવાતો નથી. કારણ કે ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહનું 14મી જાન્યુઆરીના દિવસે મરણ થયું હતું, એટલે એ લોકો વિજયાદશમીના દિવસે પતંગ ઉત્સવ ઉજવી રહ્યા હોય છે. વિશ્વની વાત કરીએ તો પતંગ ફેસ્ટિવલ નથી, પરંતુ ત્યાં આગળ વિવિધ દિવસોના દિવસે જ્યાં દરિયા કિનારે પતંગ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે સુનિલ દવેનો રિપોર્ટ, ઇન ગુજરાત ન્યૂઝ, સુરત.